મિત્રો, એક માએ પોતાની ફૂલ જેવી કોમળ દીકરીને જંગલમાં ફેંકી દીધી અને એક વાંદરીએ તે બાળકીને પોતાનું દૂધ પીવડાવીને પોતાના બાળકની જેમ પાલવી. પછી તે દીકરી સાથે જે થયું તે જાણી તમારા હોશ ઉડી જશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજની વાર્તા ખૂબ જ દર્દભરી અને પ્રેરણાદાયક છે, જેને તમારે બધાએ એકવાર જરૂર સાંભળવી જોઈએ. એક સાવકી માં જેણે પોતાની સાવકી દીકરીને જંગલમાં ફેંકી દીધી જેથી જંગલી જાનવરો ખાઈ જાય, પરંતુ ઈશ્વરની કૃપાથી તેને એક મૂંગી વાંદરીએ કેવી રીતે પાલવી, ચાલો સાંભળીએ આ સુંદર વાર્તા. મિત્રો, કોઈ ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા હતા, પણ તેને કોઈ સંતાન નહોતું. પછી તે ખેડૂતે બાળક માટે બીજા લગ્ન કર્યા. થોડા મહિના પછી ભગવાનની કૃપાથી તેને બીજી પત્નીથી એક દીકરીનો જન્મ થયો. બાળકી દેખાવમાં બિલકુલ પરી જેવી લાગતી હતી. તે ફૂલ જેવી બાળકીને પામીને ખેડૂતે ભગવાનનો આભાર માન્યો. તે પતિ પત્ની પોતાની દીકરી સાથે ખૂબ ખુશ હતા અને ખેડૂતે મોટા પ્રેમથી પોતાની દીકરીનું નામ પરી રાખ્યું. હવે તે ખેડૂત પોતાની બીજી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ ખેડૂતની જે પહેલી પત્ની હતી તેને આ વસ્તુઓ સહન નહોતી થઈ રહી. તે ખેડૂતની બાળકીને જરા પણ પસંદ નહોતી કરતી. જ્યારે બાળકી થોડા મહિનાની થઈ ત્યારે પોતાની તોતડી જીભથી ખેડૂતને પપ્પા પપ્પા કહીને બોલાવવા લાગી. ખેડૂતની પહેલી પત્નીના હૃદયમાં ઈર્ષ્યાની આગ લાગી. આ રીતે તે ખેડૂતની દીકરીની દુશ્મન બની ચૂકી હતી. પરીની મા તો આખો દિવસ ઘરનું કામકાજ કરતી, પરંતુ ખેડૂતની પહેલી પત્ની ખેડૂત સાથે ખેતરમાં કામ કરાવતી હતી. મિત્રો, કહાનીમાં આગળ વધતા પહેલાં આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં આપ ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે શહેર કે ગામનું નામ પણ જરૂર લખજો, જેથી અમે તમારા માટે આવા પ્રેરણાદાયક અને રસપ્રદ વિડીયો લાવી શકીએ. એક દિવસ ખેડૂતની પત્ની ખેતરમાંથી થોડી શાકભાજી તોડવા જઈ રહી હતી. પછી તેણે વિચાર્યું, આજે પરી તો ઘરે એકલી છે, કારણ કે તેની મા દુકાનથી થોડો સામાન લાવવા ગઈ છે. ખેડૂતની પહેલી પત્નીએ આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને પરીને પોતાના હાથમાં ઊંચકીને ખેતરમાં સાથે લઈ ગઈ. હવે તે વિચારવા લાગી, હું આ છોકરીને ખેતરમાં જ છોડીને ચાલી જઈશ, જેથી તેને જંગલી જાનવરો ખાઈ જાય અને મને આ છોકરીથી છુટકારો મળી જાય. હવે તે ચાલતા ચાલતા પોતાના ખેતરોથી પણ ઘણા આગળ એક જંગલમાં ચાલી ગઈ અને તેણે બાળકીને પોતાના હાથમાંથી જમીન પર ફેંકી દીધી અને તરત જ પાછા ફરવાની તૈયારી કરી લીધી. તે ક્રૂર સ્ત્રીના દિલમાં જરા પણ દયા ન આવી અને ત્યાંથી ચાલી ગઈ. હવે તે માસૂમ બાળકી ઝાડીઓમાં આમ તેમ ફરવા લાગી. તે હજુ એટલું ચાલી નહોતી શકતી, કારણ કે તે ખૂબ નાની બાળકી હતી. મિત્રો, કહેવાય છે બાળક ભગવાનનું રૂપ હોય છે. આ રીતે તે માસૂમ બાળકીને પણ પોતાના નફા નુકસાનની કોઈ ખબર નહોતી. તે બાળકી રડતા રડતા તે જંગલમાં સૂઈ ગઈ. જ્યારે તે બાળકીની આંખ ખુલી તો તે પપ્પા પપ્પા કહીને પોતાના ખેડૂત પિતાને બોલાવવા લાગી અને ભૂખથી તરફડવા લાગી અને ઉઠીને ચાલવા લાગી. ચાલતા ચાલતા તે એક ગાઢ જંગલમાં પહોંચી ગઈ, જ્યાં એક ઝાડ પર એક વાંદરી પોતાના બચ્ચાઓ સાથે રહેતી હતી અને તે જ ઝાડની બીજી બાજુ એક નાની ઝૂંપડી બનેલી હતી, જેમાં એક સાધુ રહેતા હતા. પરંતુ તે સમયે તે સાધુ ક્યાંક ભિક્ષા માગવા માટે નીકળ્યા હતા અને તે વાંદરી પણ તે જ સાધુ બાબા પાસે રહેતી હતી. સાધુ બાબા તે વાંદરીનું ખૂબ ધ્યાન રાખતા હતા. જ્યારે તે વાંદરીએ નાની માસૂમ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો તો બાળકીને તેણે જલ્દીથી હાથમાં ઊંચકી લીધી, પરંતુ તે બાળકી મા મા પોકારીને રડવા લાગી. ત્યારે તે વાંદરીએ જલ્દીથી ઝાડના થોડા ફળ તોડ્યા અને તેનો રસ કાઢીને તે બાળકીને પીવડાવવા લાગી. બાળકી રસ પીવાથી થોડો આરામ અનુભવવા લાગી. તે વાંદરી બાળકીને ખૂબ પ્રેમ કરવા લાગી. ક્યારેક તેની જૂ કાઢતી તો ક્યારેક તેના ગાલ પર હાથ ફેરવતી, બિલકુલ એવી રીતે જેમ એક મા પોતાના બાળકને પ્રેમ કરે છે. બાળકીને પણ મા જેવા ખોળાનો આરામ મળવા લાગ્યો અને વાંદરીના ખોળામાં સૂઈ ગઈ. તે વાંદરીએ ઘણા દિવસો સુધી તે બાળકીનું આવી જ રીતે ધ્યાન રાખ્યું. તેની ભૂખ તરસ દરેક વસ્તુનું એક માની જેમ ધ્યાન રાખી રહી હતી. ત્યારે શું થયું, ત્યાંથી સાધુ બાબા બહાર ગયા હતા ભિક્ષા માંગવા માટે. તે પાછા પોતાની ઝૂંપડીમાં આવી ગયા તો અચાનક તેમણે જોયું, વાંદરીના ખોળામાં એક ખૂબ જ સુંદર અને પ્રેમાળ નાની બાળકી છે. હવે આ જોઈને સાધુ બાબા વિચારમાં પડી ગયા.
સાધુ બાબાએ તરત જ તે વાંદરી પાસેથી બાળકીને પોતાના ખોળામાં લીધી અને પોતાની ઝૂંપડીમાં ચાલ્યા ગયા અને તે બાળકીને તેનું નામ પૂછવા લાગ્યા. પરંતુ બાળકી તો હજી બહુ નાની હતી અને તે એટલું બોલી નહોતી શકતી. સાધુ બાબા વિચારવા લાગ્યા, ખબર નહીં આ કોની બાળકી છે અને ક્યાંથી આવી છે. પછી સાધુ બાબા પ્રેમથી તે બાળકીનું ધ્યાન રાખવા લાગ્યા. તે સાધુ બાબાએ તે બાળકીનું નામ ઉજાલા રાખ્યું, કારણ કે તે બાળકી ઇન્દ્રની અપ્સરાઓની જેમ સફેદ હતી. હવે તે બાળકી ઝૂંપડીની બહાર નીકળીને દરરોજ તે વાંદરીના બચ્ચાઓ સાથે રમતી અને તે વાંદરી સવાર સાંજ તે નાની બાળકીની ખૂબ જ પ્રેમથી દેખભાળ કરતી હતી. તે વાંદરી સાધુ બાબાનું ધ્યાન તો રાખતી જ હતી, હવે તે નાની બાળકીનું પણ ખૂબ ધ્યાન રાખતી હતી. ક્યારેક તેને ફળોનો રસ પીવડાવતી, તો ક્યારેક તેને પોતાનું દૂધ પીવડાવતી, તો ક્યારેક ગાયનું પીવડાવી દેતી, કારણ કે તે બાબાએ એક ગાય પણ પાળી હતી. જ્યારે તે 6 વર્ષની થઈ ગઈ તો તે સાધુ બાબાને બાબા બાબા કહીને બોલાવવા લાગી અને તે વાંદરીને જ પોતાની માં સમજતી હતી, કારણ કે તે બાળકી તે વાંદરીના બચ્ચાઓમાં જ તો મોટી થઈ હતી. બાબા જ્યારે ભગવાન ભોલેનાથની પૂજાપાઠ કરતા તો તે બાળકી પણ તેમની પાસે બેસીને ભગવાન ભોલેનાથની પૂજાપાઠ કરવા લાગતી. જ્યારે તે મંત્રો બોલતા તો તે બાળકી પણ મંત્રો બોલતી. બાબાએ તે બાળકીને ખૂબ સારા સંસ્કાર આપ્યા હતા. હવે તે બાળકી 15 વર્ષની થઈ ચૂકી હતી. હવે તો ઉજાલા પહેલાં કરતાં પણ વધારે સુંદર દેખાવા લાગી હતી અને જંગલના જાનવરો, પક્ષીઓ અને તે વાંદરી જ તેના મિત્રો હતા. તે વાંદરી ઉજાલાને સૂકા લાકડા જંગલમાંથી ભેગા કરીને લાવી આપતી અને તે બાબા અને પોતાના માટે અને વાંદરી માટે ભોજન બનાવતી. એક દિવસ તે સાધુ બાબા ઉજાલાને કહેવા લાગ્યા, દીકરી, મારે બીજા શહેરમાં ભિક્ષા માગવા માટે જવું પડશે. મેં તારા માટે આ ઝૂંપડીમાં દરેક વસ્તુની વ્યવસ્થા કરી દીધી છે. તારે ક્યાંય પણ બહાર જવાની જરૂર નથી અને આ વાંદરી તારી સાથે હશે. હું તેને તારી દેખભાળ માટે છોડીને જાઉં છું. આ વાંદરી તને જંગલમાંથી લાકડા લાવી આપશે અને નદીમાંથી પાણી પણ લાવી આપશે. બસ તું આ ઝૂંપડીની અંદર જ ખાવાનું બનાવજે અને તું બહાર બિલકુલ ના નીકળતી. મિત્રો, આટલું કહીને ત્યાંથી તે સાધુ બાબા ચાલ્યા ગયા. હવે ઉજાલા અને વાંદરી જ તે ઝૂંપડીમાં રહી ગયા હતા. ઉજાલા હવે સાધુ બાબાની જેમ જ ઝૂંપડીમાં બેસીને ભગવાન શિવની પૂજાપાઠ કરતી અને તેની આસપાસ વાંદરીના બચ્ચા અને વાંદરી બેસીને તેના મંત્રો સાંભળતા. સાંજે જ્યારે ઉજાલાએ ખાવાનું બનાવ્યું ત્યારે પૂજાપાઠ કરવાનો સમય થઈ ગયો. જ્યારે તે ભગવાન ભોલેનાથની પૂજાપાઠ કરવામાં વ્યસ્ત હતી તો વાંદરીના એક બચ્ચાએ બધું ખાવાનું ખરાબ કરી દીધું. જ્યારે ઉજાલા પૂજાપાઠ કરીને ઉઠી તો તેણે જોયું વાંદરીએ બધું ખાવાનું ખરાબ કરી દીધું છે. તો તે બચ્ચાને કહેવા લાગી, તું ખૂબ ખરાબ છે, બધું ખાવાનું એકલો ખાઈ ગયો, બીજાઓનું તને ધ્યાન ન આવ્યું. ઉજાલાએ તેને ધીમેથી થપ્પડ માર્યો તો વાંદરીના બચ્ચાને ગુસ્સો આવી ગયો. તો તે વાંદરીના બચ્ચાએ ચૂલાની આગમાં પાણી ફેંકીને આગને ઓલવી નાખી. ઉજાલાએ આ બધું જોયું તો પરેશાન થઈ ગઈ અને વિચારવા લાગી, મને આગ સળગાવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. હવે હું કેવી રીતે આગ સળગાવીશ? આવી રીતે આખો દિવસ પસાર થઈ ગયો. હવે ઉજાલા પોતે પણ ભૂખી રહી અને તે વાંદરી અને તેના બાકીના બચ્ચાઓએ પણ કંઈ ન ખાધું. હવે તે વાંદરીનું બચ્ચું ખૂબ પસ્તાવો કરી રહ્યું હતું કે મેં આગ કેમ ઓલવી નાખી. આ જ કારણે આપણે બધાને ભૂખ્યા રહેવું પડ્યું. આખરે ઉજાલા ઝૂંપડીમાંથી બહાર નીકળી આવી. તેને એક બીજી ઝૂંપડીની બહાર ધુમાડો નીકળતો દેખાયો. તો તે ધુમાડાને જોઈને ઝૂંપડીની પાસે ગઈ જ્યાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. તે કાચી ઝૂંપડીની અંદર એક રાક્ષસી ડોશી હતી. ડોશીનો એક દીકરો પણ હતો જે ખૂબ નરભક્ષી હતો. તેને માણસની ગંધ આવતા જ તરત જ ખબર પડી જતી હતી. જ્યારે તે ડોશીએ ઉજાલાને જોઈ તો તેના મોઢામાં પણ પાણી આવી ગયું અને મનમાં ઉજાલાને ખાવા વિશે વિચારવા લાગી. કાશ આ સમયે મારો દીકરો ઘરે હાજર હોત તો આ માનવ બાળકીને ક્યારેય જવા ન દેત. હવે તેણે યોજના બનાવી, જ્યાં સુધી મારો દીકરો નથી આવતો હું આ છોકરીને વાતોમાં લગાવીને અહીં જ રોકી રાખીશ. પછી તે ડોશી ઉજાલાને કહેવા લાગી, આવો દીકરી, કેવી રીતે આવવાનું થયું? તું કોણ છે અને ક્યાંથી આવી છું? ઉજાલા કહેવા લાગી, હું મારા બાબાની લાડલી દીકરી છું જે ખૂબ જ સારા છે. આ સમયે તે દૂરના ગામમાં ભિક્ષા માગવા માટે ગયા છે અને હું ઘરે એકલી છું. વાંદરીના તોફાની બચ્ચાએ ચૂલામાંથી આગ ઓલવી નાખી. તમે મને થોડી આગ આપો જેથી અમે અમારું ખાવાનું બનાવી શકીએ. તે ડોશી કહેવા લાગી, દીકરી, આગ તો તને મળી જ જશે,
પરંતુ બદલામાં તારે મારું પણ એક કામ કરવું પડશે. હું ઘરડી સ્ત્રી છું અને મારાથી ઘરનું કામ ખૂબ મુશ્કેલીથી થાય છે. મારો દીકરો આવવાનો છે, તેને ખૂબ ભૂખ લાગી હશે. બીજી બાજુ બાજરાના દાણા પડ્યા છે, તું ઘંટીમાં પીસીને તેનો લોટ બનાવી દે. ઉજાલાએ જલ્દીથી બાજરો પીસી દીધો અને ડોસી પાસે આવીને કહેવા લાગી, માજી, મેં બાજરો પીસી દીધો છે. હવે જલ્દીથી મને આગ આપી દો, જેથી હું મારા ઘરે જતી રહું. ડોસી કહેવા લાગી, બાળકી, તું કેટલી સારી છે, અને જોને મારું ઘર કેટલું ગંદુ થઈ રહ્યું છે, અને જોને મારા હાડકામાં એટલો જીવ નથી કે હું કામ કરી શકું. તું તો જુવાન અને હોશિયાર છે, મારા ઘરની થોડી સફાઈ કરી દે. ઉજાલાએ તરત જ સાવરણી પકડી અને જલ્દીથી આખા ઘરની સફાઈ કરી દીધી. પરંતુ તે ડોસી વારંવાર બહારનો રસ્તો જોઈ રહી હતી અને મનમાં વિચારતી હતી, આખરે મારો દીકરો આજે જલ્દી ઘરે કેમ નથી આવી રહ્યો? ખબર નહીં કેમ તે આજે મોડું કરી રહ્યો છે. હવે હું આ છોકરીને કેટલા બહાના બતાવું? એટલી વારમાં ઉજાલા ફરી ડોસી પાસે આવી અને કહેવા લાગી, માજી, મેં તમારા ઘરનું બધું કામ કરી દીધું છે. હવે તો મને આગ આપી દો, જેથી હું મારા ઘરે જતી રહું. ડોસી કહેવા લાગી, દીકરી, ખરેખર તે તો બધું કામ કરી દીધું, બસ મારું વધુ એક કામ કરી દે. પાસેના કૂવામાંથી મારા માટે થોડું પાણી લઈ આવો. ઉજાલાએ જલ્દીથી ઘડો પકડ્યો અને પાણી લઈ આવી. હવે ડોસીને કહેવા લાગી, માજી, હવે તો હું ઘરે જઈને જ રહીશ, કારણ કે મને બહુ મોડું થઈ ગયું છે. તમારે મને આગ નથી આપવી તો ના આપો. ડોસી કહેવા લાગી, દીકરી, તું કેવી વાતો કરી રહી છે? તું તો ખૂબ જ સારી છે. આલે આગ અને લઈ જા, અને એક મુઠ્ઠી બાજરો પણ જતાં જતાં લઈ જજે. જ્યાંથી તું પસાર થવું ત્યાં ત્યાં આ બાજરો છાંટતા જજે. ઉજાલાએ ફરી એવું જ કર્યું. ચાલતા ચાલતા તે રસ્તા પર આવી ગઈ. હવે ઉજાલાએ જલ્દીથી આગ સળગાવી અને તરત જ ખાવાનું બનાવી લીધું. સૌથી પહેલાં તેણે વાંદરી અને તેના બચ્ચાઓને ખાવાનું આપ્યું. ત્યારબાદ તેણે પોતે ખાધું. ઉજાલાને ઘરે આવે થોડો જ સમય થયો હતો ત્યાં તે ડોસીનો નરભક્ષી દીકરો પણ ઘરે આવી ગયો. ડોસી તરત જ પોતાના દીકરાને ઠપકો આપવા લાગી અને કહેવા લાગી, આજે તું ક્યાં જતો રહ્યો હતો? આટલું મોડું કરી દીધું. એટલો સારો શિકાર આપણા ઘરે જાતે ચાલીને આવ્યો હતો, હવે તે પાછો જતો રહ્યો. મેં તેને થોડા બાજરાના દાણા આપ્યા હતા. હવે તને એક જ રીતે તે છોકરીનો શિકાર મળી શકે છે. જ્યાં જ્યાં આ બાજરાના દાણા વિખેરાયેલા છે તેની પાછળ પાછળ તું ચાલ્યો જા. હવે ડોસીનો નરભક્ષી દીકરો દાણાની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે દાણા હવે એક જંગલ પાસે એક ઝાડ પાસે જ પૂરા થઈ ગયા. તેણે હવે આમ તેમ નજર દોડાવી તો તેને એક ઝૂંપડી દેખાઈ. તેણે ઝૂંપડીનો દરવાજો જોરથી ખખડાવ્યો અને કહેવા લાગ્યો, દીકરી, દરવાજો ખોલ, હું તારો બાબા છું અને જો હું તારા માટે શું શું લઈને આવ્યો છું. પરંતુ ઉજાલા તો ખાવાનું ખાઈને સૂઈ ગઈ હતી. તેને દરવાજો ખખડવાનો જરા પણ અવાજ ન આવ્યો. હવે તે નરભક્ષીને ખૂબ ગુસ્સો આવ્યો અને તે ગુસ્સાથી દરવાજો પછાડીને તોડવા લાગ્યો. પરંતુ તે નિષ્ફળ રહ્યો, કારણ કે તે ઝૂંપડીના દરવાજા લોખંડના સળિયાથી મજબૂત બનેલા હતા. એટલું જ નહીં, તે નરભક્ષીની એક આંગળી તૂટીને તે લોખંડના સળિયામાં ફસાઈ ગઈ અને તે આંગળી કોઈ જંગલી જાનવર જેવા માણસને લાગી રહી હતી. હવે તે નિષ્ફળ થઈને ચાલ્યો ગયો. સવાર થઈ. ઉજાલાએ જ્યારે ઝૂંપડીનો દરવાજો ખોલ્યો તો તે નરભક્ષીની જે આંગળી કપાઈ હતી તેનો નખ ઉજાલાના હાથમાં ખૂંપી ગયો. ઉજાલા દર્દથી ચીસો પાડવા લાગી. ધીમે ધીમે તે નખનું ઝેર ઉજાલાના આખા શરીરમાં ફેલાઈ ગયું અને તે બેહોશ થઈને ત્યાં જ પડી ગઈ. હવે વાંદરી અને તેના બચ્ચા તેની આસપાસ બેસીને રડવા લાગ્યા. વાંદરી ક્યારેક તેનું માથું દબાવતી તો ક્યારેક પગની માલિશ કરતી, પરંતુ ઉજાલા ન ઉઠી. એટલામાં બહાર ઘોડા પર સવાર થઈને કેટલાક લોકો આવ્યા. તેમાં એક રાજા હતો અને બાકી તેના મંત્રી અને દરબારીઓ હતા. તે શિકાર કરવા માટે નીકળ્યા હતા. રાજાએ પોતાના મંત્રીને હુકમ આપ્યો, અહીં જ હવે પડાવ નાખવામાં આવે. રાજાની નજર જ્યારે ઝૂંપડી પર પડી તો તેણે મંત્રીને કહ્યું, તેની અંદર જઈને તો જુઓ, આ ઝૂંપડી અંદરથી દેખાવમાં કેવી છે. જ્યારે રાજાનો મંત્રી ઝૂંપડીની અંદર ગયો અને તરત જ બહાર આવી ગયો. રાજાએ પૂછ્યું, શું થયું? તો તેણે જણાવ્યું, તે ઝૂંપડીનો દરવાજો તો પહેલાંથી જ ખુલ્લો હતો અને અંદર એક ખૂબ જ સુંદર છોકરી બેહોશ પડેલી છે. તેની પાસે એક વાંદરી બેઠી છે જે રડી રહી છે. રાજા આ સાંભળીને ખૂબ હેરાન થયો અને તેને રસ પડ્યો કે હું પોતે અંદર જઈને જોઉં આખરે આ મામલો શું છે. રાજાએ મંત્રીને હુકમ આપ્યો તે છોકરીને ઝૂંપડીમાંથી બહાર કાઢવામાં આવે.
જ્યારે તે છોકરીને બહાર કાઢવામાં આવી તો રાજાએ છોકરીની છાતી પાસે પોતાનો કાન લગાવીને સાંભળ્યું તો તેને ખબર પડી કે હજી પણ તેના શ્વાસ ચાલી રહ્યા છે અને છોકરી પણ ખૂબ સુંદર છે. પછી રાજાની નજર તે છોકરીની હથેળી પર પડી તો તેણે જોયું તેના હાથમાં એક ખતરનાક નખ ખૂંપેલો હતો. જેવો જ તે છોકરીની હથેળીમાંથી નખ કાઢવામાં આવ્યો તો તે છોકરી તરત જ ઊઠીને બેસી ગઈ. રાજાએ કહ્યું, હું આ રાજ્યનો રાજા છું અને મેં તારો જીવ બચાવ્યો છે. રાજા બોલ્યા, હવે તું બતાવ, તું કોણ છે અને અહીં એકલી કેમ રહે છે અને આ વાંદરી સાથે તારો શું સંબંધ છે? આ તારા માટે ખૂબ રડી રહી હતી. છોકરી બોલી, મહારાજ, હું એકલી ક્યાં છું? હું એક સાધુ બાબાની દીકરી છું અને આ વાંદરી મારા બાળપણની સાથી છે. મારા બાબા થોડી ભિક્ષા માગવા ગામમાં ગયા છે, તે જલ્દી પાછા આવી જશે. રાજા કહેવા લાગ્યા, તું તો હદથી વધારે સુંદર છે. જો તું ઈચ્છે તો હું તને મારા મહેલમાં લઈ જઈ શકું છું અને તારા બાબાને પણ અમે ત્યાં જ બોલાવી લઈશું અને આ વાંદરી માટે પણ શાનદાર ઝૂંપડીની વ્યવસ્થા કરી દઈશું. બસ તું મારી સાથે ચાલ, કારણ કે એક છોકરીનું જંગલમાં એકલું રહેવું સારી વાત નથી. ઉજાલાએ રાજાની વાત માની લીધી. જ્યારે રાજા ઉજાલા અને તેની સાથી વાંદરીને લઈને મહેલમાં પહોંચ્યા તો રાજાની મા કહેવા લાગી, દીકરા, તું આ છોકરીને કયા સંબંધથી અહીં લઈ આવ્યો છું? આવી રીતે તો લોકો વાતો કરશે. તું એવું કર, તેની સાથે લગ્ન કરી લે. આ છોકરીની ઇજ્જત અને માન સન્માન પણ બચી જશે. પછી થોડા જ દિવસોમાં ઉજાલા સાથે રાજાએ લગ્ન કરી લીધા. હવે ઉજાલા રાજાની રાણી બની ગઈ હતી. તે રાજાની પહેલાં પણ એક રાણી હાજર હતી. રાજાને ઉજાલા સાથે ખૂબ પ્રેમ થઈ ગયો. તે તેનું ખૂબ ધ્યાન રાખતો હતો. તેણે હવે તેની દેખભાળ માટે એક દાસી પણ રાખી દીધી. તે દાસી ઘરડી હતી જે ઉજાલાને ખૂબ ગમતી હતી, કારણ કે તે દાસી ઉજાલાને દીકરીની જેમ પ્રેમ આપતી હતી. એક દિવસ તે ઘરડી દાસી ઉજાલાને કહેવા લાગી, દીકરી, જરા તારી સ્વતનથી બચીને રહેજે. આ ખૂબ હોશિયાર છે, આ તને નુકસાન પહોંચાડી શકે છે. ઉજાલા કહેવા લાગી, મોટી માં, એવું ન વિચારો. તે તો મને બહેનની જેમ માને છે અને તે પણ આ રાજમહેલની રાણી છે. હું પણ રાણી છું, તો તે મારાથી કેમ ઈર્ષ્યા કરશે? ઘરડી માની સમજમાં કંઈ ન આવ્યું અને તેણે એમ જ હામાં હા ભણાવી દીધી. હવે ઉજાલા પોતાની સોતનના રૂમમાં અવારનવાર જતી અને તેની સાથે વાતો પણ કરતી. ઉજાલાની સોતન ખૂબ ચાલાક હતી. તે તેના પર પોતાની ઈર્ષ્યાનો દેખાવ નહોતી થવા દેતી. એક દિવસ તે બંને મહેલની બહાર ઊભી હતી. ઉજાલા સાથે તેની વાંદરી પણ હતી. ઉજાલાની સોતન કહેવા લાગી, ઉજાલા, તું તો બહુ સુંદર છે અને ઘરેણાં પહેરવાથી તો વધારે સુંદર દેખાય છે. નદીની બિલકુલ નજીક જઈને તું તારા પડછાયામાં જોતો ખરી, તું કેટલી સુંદર છે. ઉજાલા પોતાની સોતન સાથે ચાલવા લાગી તો વાંદરી તેનો સાડીનો પાલવ પકડીને તેને ખેંચવા લાગી, જાણે તે ઉજાલાને રોકવા માંગતી હોય કે તેની સાથે ન જા. પરંતુ ઉજાલાને તેની આ હરકત પર ગુસ્સો આવ્યો. તેણે વાંદરીને ઝાટકી દીધી અને કહેવા લાગી, શું તકલીફ છે? ક્યારેક તો મારો પીછો છોડી દે. અને પછી બંને એક નદી કિનારે ચાલવા લાગી. ઉજાલા હવે નદીના પાણીની બિલકુલ સામે ઊભી રહીને એકબીજાને જોઈ ખુશ થઈ રહી હતી. એટલી વારમાં ઉજાલાની સોતને તેને તે જ નદીના પાણીમાં ધક્કો મારી દીધો. ઉજાલાને તરતા નહોતું આવડતું. તે ચીસો પાડવા લાગી અને તેની સોતન ત્યાંથી ભાગીને પોતાના રાજમહેલમાં આવી ગઈ. રાજા જ્યારે પાછો આવ્યો તો ઉજાલાને શોધવા લાગ્યો. જ્યારે તેને ઉજાલા ક્યાંય ન દેખાઈ તો તે પોતાની મોટી રાણીના શયનખંડમાં આવ્યો અને પૂછવા લાગ્યો, મારી ઉજાલા ક્યાં છે? મને લાગે છે તેને કોઈ નુકસાન પહોંચાડ્યું છે. રાણી કહેવા લાગી, મહારાજ, મેં તેનું કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. જરૂર આ વાંદરીએ જ તેની સાથે કંઈક કર્યું છે, કારણ કે આ વાંદરી દરેક વખતે તેની સાથે જ ચોંટેલી રહેતી હતી. રાજાને તે વાંદરી પર બહુ ગુસ્સો આવ્યો અને તેણે પોતાના મંત્રીને કહીને વાંદરીને સાંકળોમાં જકડીને એક રૂમમાં બંધ કરાવી દીધી. પરંતુ રાજાને ક્યાંય પણ શાંતિ નહોતી મળી રહી. તે પાગલોની જેમ ઉજાલાને શોધતો હતો. રાજા ન ખાતો હતો ન પીતો હતો. દરેક વખતે પોતાને રૂમમાં કેદ કરી રાખતો હતો. એક દિવસ રાજાનો રસ્તો તે નદી કિનારેથી પસાર થયો તો તે નદીમાં એક કમળ ગટ્ટાનું ફૂલ ઉગેલું હતું. રાજાની નજર જ્યારે તે ફૂલ પર પડી તો તેને તેમાં પણ ઉજાલાનો ચહેરો દેખાઈ રહ્યો હતો. જ્યારે રાજા તે ફૂલની નજીક ગયો તો તે ફૂલે ઝૂકીને રાજાને રામ રામ કર્યા. રાજા ફૂલને કહેવા લાગ્યો, કેમ તું મને મારી ઉજાલાની યાદ અપાવી રહ્યો છે? તે પણ તારી જેમ જ સુંદર અને નાજુક હતી. ખબર નહીં ક્યાં ચાલી ગઈ છે.
હવે રાજા પોતાનું મન લગાવવા માટે અવારનવાર તે નદી પાસે જઈને બેસતો અને તે ફૂલ સાથે વાતો કરતો. મોટી રાણીને જ્યારે આ શંકા થઈ તો તે એકવાર ફરીથી ગુસ્સામાં આવી ગઈ. તેણે એક સૈનિકને બોલાવીને હુકમ આપ્યો, જે નદીની વચ્ચે મોટું ફૂલ ઉગ્યું છે તેને તું જડ મૂળથી કાપી નાખ. સૈનિકે બિલકુલ એવું જ કર્યું. જ્યારે રાજા બીજા દિવસે નદી કિનારે પહોંચ્યો તો તેને ફૂલ ન દેખાયું, કારણ કે તે ફૂલ સૈનિકે જડ મૂળથી કાઢીને એક બાજુ ફેંકી દીધું હતું. પરંતુ ત્યાં જ એક સફરજનનો છોડ ઉગી નીકળ્યો હતો, જે ખૂબ સુંદર હતો અને તેના પર નાના નાના સુંદર ફૂલ લાગેલા હતા. પછી અચાનક તેના પર એક ખૂબ મોટું સફરજન લાગ્યું, જે સામાન્ય સફરજન કરતાં ઘણું મોટું હતું. લોકો દૂર દૂરથી તે સફરજનને જોવા આવતા હતા, પરંતુ તેને કોઈ તોડી નહોતું શકતું, કારણ કે તે રાજાના વિસ્તારમાં લાગેલું હતું. હવે બીજી બાજુ પેલા ખેડૂતે પોતાની પહેલી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. ખેડૂત અને તેની પત્નીએ મોટા પ્રેમથી પોતાની દીકરીનું નામ પરી રાખ્યું હતું. તો તે પરીની યાદમાં દરેક વખતે રડતા હતા. હવે તેમને ભગવાને દીકરો પણ આપ્યો હતો, તેમ છતાં તેમને પરીની ખૂબ યાદ આવતી હતી. એક દિવસ ખેડૂતની પત્ની ખેતરમાં જઈ રહી હતી. થાક લાગ્યો તો તેણે વિચાર્યું, આ ઝાડ નીચે સૂઈને થોડો આરામ કરી લઉં. ખેડૂતની પત્નીના હાથમાં જે ટોપલી હતી તેણે એક બાજુ પર મૂકી અને ત્યાં સૂઈ ગઈ. જ્યારે તેની આંખ લાગી તો તે મોટું સફરજન તૂટીને તે ટોપલીમાં પડી ગયું. જ્યારે તે ઉઠી તો પરેશાન થઈ ગઈ. તે વિચારવા લાગી, હે ભગવાન, હવે હું શું કરું? જો કોઈએ જોઈ લીધું કે સફરજન ટોપલીમાં પડેલું છે તો તે મને ચોર સમજશે અને રાજા મને કેદ કરાવી દેશે. હવે તેણે વિચાર્યું, હું તરત જ ઘરે ચાલી જાઉં. તેણે ટોપલી એમ જ ઊંચકી અને પોતાના સાડીના પાલવથી ઢાંકીને તરત જ ઘરે આવી ગઈ અને પોતાના પતિને કહેવા લાગી, આજે હું તમને કહું મને શું મળ્યું છે? તો ખેડૂત બોલ્યો, હા બતાવ, શું લઈને આવી છે? પછી ખેડૂતની પત્નીએ બધી વાત ખેડૂતને કહી અને તરત જ ટોપલી પરથી કપડું હટાવ્યું તો ત્યાં સફરજન હાજર નહોતું, પરંતુ સફરજનની જગ્યાએ એક નાની બાળકી હતી. તે બંને પતિ પત્ની આ જોઈને ખૂબ ખુશ થયા અને ખેડૂતની પત્નીએ જલ્દી બાળકીને ટોપલીમાંથી કાઢી અને કહેવા લાગી, કેટલી સુંદર બાળકી છે, હું તેની જરૂરથી દેખભાળ કરીશ. જ્યારે તેણે બાળકીને ઊંચકીને એક જગ્યાએ બેસાડી તો તે જોતામાં એક જુવાન છોકરી બની ગઈ. બીજી બાજુ સાધુ બાબા જ્યારે ઝૂંપડીમાં આવ્યા તો જોયું ત્યાં ઉજાલા નહોતી અને ન તો તેની વાંદરી હાજર હતી. હવે તો સાધુ બાબા પાગલોની જેમ આખા જંગલમાં પોતાની ઉજાલાને શોધવા લાગ્યા, કારણ કે તેમણે ઉજાલાને ખૂબ લાડ અને પ્રેમથી ઉછેરી હતી, પરંતુ ઉજાલા તેમને ક્યાંય ન દેખાઈ. પછી તે બાબા પોતાની દીકરીની શોધ કરતાં રાજાના મહેલમાં પહોંચી ગયા. રાજાની નજર જ્યારે તે સાધુ બાબા પર પડી તો રાજા તરત ઉઠીને ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો, બાબા કહો, તમારે કેવી રીતે આવું થયું? પછી તે સાધુ બાબાએ બધી વાત સંભળાવી કે આવી રીતે મેં મારી દીકરીને જંગલમાં એક વાંદરીની દેખરેખમાં છોડીને પોતે બહાર ભિક્ષા માગવા માટે ચાલ્યો ગયો હતો, પરંતુ જ્યારે પાછો આવ્યો છું તો મારી દીકરી ત્યાં હાજર નથી. આ સાંભળીને રાજા આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે હવે તેને ખબર પડી ચૂકી હતી કે તે ઉજાલા આ સાધુ બાબાની જ દીકરી હતી. પછી રાજાએ બાબાને પોતાનો બધો કિસ્સો સંભળાવ્યો તો બાબા હેરાન થઈ ગયા અને કહેવા લાગ્યા, મારી દીકરી ઉજાલા મરી ન શકે, કારણ કે મેં તેને એવી તંત્ર મંત્ર વિદ્યાઓ શીખવી હતી કે તે મારી બાળકી પોતાની જાતની રક્ષા કરી શકે અને કોઈ શૈતાની તાકાત તેને નુકસાન ન પહોંચાડી શકે. જો કોઈ નુકસાન પહોંચાડવામાં સફળ થઈ પણ જાય તો મારી દીકરી ફરી પણ બચીને સામે આવી જશે, કોઈ માણસના રૂપમાં કે પછી કોઈ ફળના રૂપમાં, કારણ કે જ્યાં સુધી યમરાજનો હુકમ ન હોય ત્યાં સુધી કોઈ પણ મારી દીકરીને મારી ન શકે. રાજાએ પછી ખુલ્લા મને સાધુ બાબાને બધી હકીકત જણાવી. તે મારી પત્ની છે અને મેં તેને મારી પટરાણી બનાવી દીધી છે અને હવે તે મારાથી વિખૂટી પડી ગઈ છે. સાધુ બાબાએ રાજાને કહ્યું, ખબર નહીં મારી દીકરીના નસીબમાં શું લખ્યું છે. પહેલાં તો તે પોતાના મા બાપથી વિખૂટી પડી અને જુવાન થયા પછી જ્યાં તેણે આંખો ખોલી ત્યાં પોતાના બાબાથી વિખૂટી પડી ગઈ. હવે પોતાના પતિથી વિખૂટી પડી ગઈ. હવે મારો માલિક જ જાણે તેમાં તે બાળકીની શું ભૂલ છે. રાજાએ સાધુ બાબાને એક કક્ષ આપ્યો જ્યાં તે સાધુ બાબા બેસીને પોતાની તંત્ર મંત્ર શક્તિઓથી જોઈ શકે. પછી જ્યારે બાબા તે કક્ષમાં જઈને બેઠા અને પોતાની તંત્ર મંત્રની શક્તિઓથી આંખ બંધ કરીને ધ્યાન કર્યું તો તેમણે જોયું કે એક તરફ નજર દોડાવી તો ત્યાં વાંદરી કેદ હતી અને રડી રહી હતી.
બાબાએ રાજાને કહીને તરત જ તે વાંદરીને આઝાદ કરાવી. તે વાંદરી આઝાદ થતાં જ રાજાના કપડાં પકડીને ખેંચવા લાગી તો રાજાને વાંદરી પર ગુસ્સો આવ્યો. પરંતુ સાધુ બાબાએ કહ્યું, આ મૂંગી તને કંઈક કહેવા માગે છે. પછી તે વાંદરી રાજાને કપડાથી ખેંચીને ખેડૂતના દરવાજા પાસે લઈ ગઈ. ખેડૂતના દરવાજા પાસે પાણીનો એક કૂવો હતો, જ્યાં એક છોકરી પાણી ભરી રહી હતી. રાજાએ ધ્યાનથી જોયું તો તેને તે છોકરી ઉજાલા જેવી લાગી. જ્યારે રાજા છોકરીની નજીક પહોંચ્યો તો એટલી વારમાં તે ઘરની અંદર જતી રહી હતી. રાજાની પાસે જ ઊભેલી વાંદરી એ ખેડૂતના ઘરનો દરવાજો પછાડવા લાગી. એટલામાં ખેડૂતની પત્નીએ આવીને દરવાજો ખોલ્યો તો રાજાએ કહ્યું, હમણાં જે છોકરી અંદર ગઈ છે તે મારી પત્ની છે. ખેડૂતની પત્ની બોલી, મહારાજ રામ રામ, ક્યાં તમે અને ક્યાં અમે ગરીબ લોકો? આ મારી દીકરી છે, તમારી પત્ની ક્યાંથી હોય? રાજા નિરાશ થઈને પાછા ફરવા લાગ્યા, પરંતુ વાંદરી તરત જ ખેડૂતના ઘરમાં ઘૂસી ગઈ. જ્યારે તેણે અંદર જઈને જોયું તો ઉજાલા એક રૂમમાં બેઠી હતી. ઉજાલાએ તરત જ વાંદરીને ઓળખી લીધી અને ગળે લગાવીને ખૂબ રડી અને ખેડૂતની પત્નીને પોતાની બધી વાત કહી. મારી મા ઘરનું કામકાજ કરતી હતી અને મારી બીજી મા ખેતરોનું કામ કરતી હતી. એક દિવસ મારી સાવકી માએ મને ઉચકી અને મને લઈ જઈને જંગલમાં ફેંકી દીધી અને મને પાછું વળીને પણ ન જોયું. હું રડતી રહી, આમ તેમ ભટકતી રહી અને ભૂખી તરસ્યા હતી. પછી મને આ જ વાંદરીએ સહારો આપ્યો અને મા બનીને પાલવી. મને ફળોનો રસ કાઢીને પીવડાવતી રહી. ક્યારેક જ્યારે મને વધારે ભૂખ લાગી જતી હતી તો તે પોતે પોતાનું દૂધ પણ પીવડાવી દેતી હતી અને મારું પેટ ભરતી રહી. પછી મારી પાસે એક સાધુ બાબા આવ્યા, જેમનો ચહેરો ખૂબ જ તેજસ્વી હતો. તે મને ઉંચકીને પોતાની ઝૂંપડીમાં લઈ ગયા અને બાપ બનીને મને ઉછેરવા લાગ્યા. અને આ વાંદરી પણ તે જ સાધુ બાબાની હતી. હવે મારા બાબા પણ મને શોધી રહ્યા હશે, કારણ કે તે મને ઘરે છોડીને પોતે બહાર ગયા હતા અને મને મારા બાબાની ખૂબ યાદ આવે છે. જ્યારે મારી સાથે જંગલમાં દુર્ઘટના થઈ તો એક રાજાએ મારો જીવ બચાવ્યો. ખેડૂતની પત્ની બોલી, એનો અર્થ કે રાજા સાચું જ બોલી રહ્યા હતા, તું તેની જ રાણી છે અને મારી દીકરી છે. ખેડૂતની પત્ની પોતાની દીકરીને ગળે લગાવીને ખૂબ રડી અને કહેવા લાગી, દીકરી, શું તું હવે મહેલમાં જવા માંગે છે? ઉજાલા બોલી, માં, હવે જો રાજાને ખબર પડી ગઈ છે કે હું એક સામાન્ય ખેડૂતની દીકરી છું તો શું તે મને ફરીથી પોતાની રાણી બનાવીને રાખશે? એટલી વાત કહી હતી કે બહાર દરવાજા પર ટકોરા પડ્યા. જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો તે જ સાધુ બાબા અને તેમની સાથે જ રાજા પણ ઊભો હતો. જ્યારે ઉજાલાની નજર તે સાધુ બાબા પર પડી તો તે દોડીને બાબાની છાતીએ વળગી પડી અને ધ્રુસકે રડવા લાગી અને કહેવા લાગી, બાબા, મને તમારી ખૂબ યાદ આવતી હતી. હું તમારા વગર રહી જ નહીં શકું. સાધુ બાબાએ દીકરીના માથે હાથ મૂક્યો અને કહેવા લાગ્યા, દીકરી, તો સાસરે સારી લાગે છે જો તારો પતિ તને લેવા આવ્યો છે. રાજા ઉજાલાની નજીક આવ્યો અને કહેવા લાગ્યો, જો મારી પ્રિય રાણી, છેવટે મેં તને તારી લાડલી વાંદરી દ્વારા શોધી જ લીધી. ઉજાલા ખૂબ ખુશ હતી. રાજા હવે ઉજાલાને લઈને તરત જ મહેલમાં પહોંચ્યો અને સૌથી પહેલું કામ તેણે એ કર્યું કે રાજ દરબારમાં એક બેઠક બોલાવી. તેમાં મંત્રી અને તેની બંને રાણીઓ અને કેટલાક સૈનિકો પણ હતા. રાજાએ કહ્યું કે અમારી આ મોટી રાણી જે છે તે મોટી દગાબાજ અને કપટી નીકળી. અમે તેને ખૂબ લાડ પ્રેમ આપ્યો હતો, પરંતુ તે જ તેનું પરિણામ છે કે તેણે અમારી આંખોમાં ધૂળ નાખી છે. અમે તેને કડકમાં કડક સજા આપીશું. રાજાએ પછી પોતાની મોટી રાણીને સૈનિકો દ્વારા ઘણા માર મરાવ્યા. ત્યારબાદ તેને કાળ કોટડીમાં બંધ કરાવી દીધી. પછી તે ઉજાલા રાણી પોતાના પિતા સમાન સાધુ બાબાને પણ મહેલમાં લઈ ગઈ અને વાંદરીને પણ પોતાની સાથે જ રાખી અને હવે તે બધા સાથે મળીને ખુશી ખુશી જીવન ગુજારવા લાગ્યા. તો મિત્રો, આ જ હતી એક વાંદરી અને એક નાની બાળકીની વાર્તા. આ વાર્તા તમને કેવી લાગી? એક સુંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.